ગલો બહાર જા ને તાર ચાંદલો લગાવી જા બેટા. પણ મમ્મી જીન્સ ઉપર કેમનો ચાંદલો લગાવવું? હું જીન્સ ઉપર લગાવવાનું ક્યાં કહું છું, કપાર ઉપર લગાવવાનું કહું છું. ગલો બાજુવાળી ખોટી છો, એની વાત ઉપર વિશ્વાસ ના કરતી. સવારે તને શું કહેતી હતી? એમ જ કહેતી હતી કે તમારા સાસુ બહુ સારા છે. વહુ હા આ ખાલી હાથ સારા ના લાગે. હા મમ્મી ફોન ચાર્જિંગમાં રાખ્યો છે. એ બુદ્ધિ વગરની એનું નથી કહેતી, બંગડીનું કહું છું. વહુ બેટા આ તમારું સાસરું છે, બોલવામાં ધ્યાન રાખજો. મમ્મી પિયર તો તમારું પણ નથી. ગલો તારક મહેતા બાઈ બધી કેવી ખુશ રહે. હા મમ્મી એ કોઈને સાસુ જ નથી ને એટલે. સદા ખુશ રહો. તમે રહેવા દેશો ને? તમારા સાસુઓની તો કેટલી ડિમાન્ડ હોય છે કે બહુ નાની ઉંમરની હોવી જોઈએ, બહુ ભણેલી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, દેખાવડી હોવી જોઈએ, ઘરના કામકાજમાં માહેર હોવી જોઈએ. હા બરાબર. અને તમારે લોકોને એક જ વસ્તુ કે સાસુ ના હોવી જોઈએ. બેટા વિજય પેટમાં હતો ને મેં જે ખાધું ને એ બધું અત્યારે એને ભાવે. બધું બરાબર છે મમ્મી, પણ માવા ઓછા ખાધા હોત તો? ભાઈ નાનપણથી આપણે ભણ્યા છીએ કે કલર 6 હોય. આજે આ મને નેલ પોલિશની દુકાને લઈ ગઈ, પછી ખબર પડી મને કોઈ ગણતરી જ નહીં. મમ્મી શું કહું, હવે જવા દો ને. તમારા ઘરમાં તો નોકરી ખામીઓ ને ખામીઓ જ છે. હું તો કંટાળી ગઈ. મારા ઘર તો કેટલું સારું હતું ને અહીંયા તમારા ઘરમાં બધે ખામીઓ જ છે. હા ખામી હતી એટલે જ તારા જેવી વહુ મળી. મમ્મી આજ ખાવાનું તમે બનાવી નાખશો? મને બહુ માથામાં દુખાવો થાય છે. આ ખાવાનું તો મેં બનાવી જ લીધું છે, પણ જુઠ્ઠું ના બોલ. તમને કેમ ખબર? બેટા આજ ખાવામાં શું બનાવવાનું છે? વિચારું છું આજ ઉપવાસ કરી લઉં. કેમ ઉપવાસ? આજે શું છે? કઈ નહીં, એ તો થોડું વજન વધી ગયું ને એટલે. હા તો તું ના ખા, અમને શું કામ ભૂખ્યા મારસ? મારે ક્યાં ઉંમરમાં મિસ વર્લ્ડ બનવું છે? મમ્મી હું કેટલા વ્રત રહું છું, કેટલા વાર રહું છું, તો એમની હારે બાજવાનું ને બાજવાનું થાય છે. મારે શું કરવું ને મને કઈ ખબર નહીં પડતી. કઈ કરવાની જરૂર નહીં બટા, ખાલી મૌન વ્રત રાખો તો બહુ થઈ ગયું. ગલો આખા રસોડામાં વેલણ ગોઈતું ક્યાંય મળ્યું નથી, ક્યાં છે? એ વિજય, કાલ મેં તમને છૂટું વેલણ માર્યું તું, એ ક્યાં ગયું? ઓ બેટા આજે તમારો પહેલો દિવસ છે, તમને જે આવડે આપણે બે માટે બનાવો. હા વાંધો નહીં. તો તમને સોડા જોશે કે પાણી ચાલશે?